બનાસકાંઠા જિલ્લામાં ઇકબાલગઢ ફોરેસ્ટ રેન્જની ટીમે 10 શિકારીઓને હથિયાર સાથે ઝડપી લીધા છે। શિકારીઓ પાસે લાયસન્સ વગરના હથિયારો હતા અને તેઓ વન્યજીવોનો શિકાર કરી રહ્યા હતા। ત્યારબાદ સર્ચમાં નીકળેલી ફોરેસ્ટની ટીમે તેઓ વધુ શિકાર કરે તે પહેલા જ તમામ શિકારીઓને ઝડપી લીધા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર શિકારીઓની ટુકડી 14 જણાની હતી, જેમાંથી 10 શિકારીઓને ઝડપી લેવાયા અને 4 શિકારીઓ ફરાર થઈ ગયા હતા। આ ફરાર શિકારીઓને ઝડપી લેવાની તજવીજ વન વિભાગ દ્વારા કરાઈ છે। ઝડપાયેલા શિકારીઓ પાસેથી બંદૂકો મળી છે, જેમાંથી 4 બંદૂકો લાયસન્સ વિના મળી આવી છે। ગેરકાયદેસર શિકાર માટે ગેરકાયદેસર હથિયારોને લઈને નીકળેલા શિકારીઓને ઝડપી લેવાતા ઉત્તેજના છવાઈ ગઈ હતી। ઝડપાયેલા શિકારીઓને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે અને ફોરેસ્ટ વિભાગની તપાસ પણ ચાલુ છે। 17 તારીખના રોજ વન્યજીવ રેન્જ ઇકબાલગઢની કપાસિયા રાઉન્ડની અંદર સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળેલ કે કોઈ અજાણ્યા ઇસમો શિકારના ઈરાદે જંગલની અંદર ઘૂસેલ છે અને એના ધ્યાને લઈ એનો બંદૂકનો અવાજ આવેલો અને ત્યાંથી સ્ટાફ તે દિશામાં ગયેલ અને ત્યાં મને જાણ કરેલ અને તેના આધારે અમે અને અમીગઢ પોલીસ અને અમીગઢ રેન્જ બે રેન્જનો સ્ટાફ અને પોલીસના સ્ટાફ સાથે અમે કોમ્બિંગ ચાલુ કરેલું અને 16 કલાકની આસપાસ આરોપીઓને અમે પકડે। કેટલા આરોપીઓ હતા? ટોટલ 14 આરોપી હતા, એમાંથી 4 ફરાર થઈ ગયેલા અને 10 આરોપીને અમે પકડી અને લાવેલા હતા। શું પ્રવૃત્તિ આચરી રહ્યા હતા એ લોકો? ત્યાં સ્થળ ઉપર ગયા ત્યારે બંદૂકો સાથે હતા અને નીલગાયનો શિકાર કરેલો હતો। ઓકે, તો હવે શું કાર્યવાહી એમની સામે? એ લોકોને અમે કોર્ટમાં રજૂ કર્યા હતા। વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કાર્યવાહી કરેલ અને કોર્ટમાં રજૂ કરેલ અને કોર્ટમાં એમના જામીન નામંજૂર કરી અમને સબ જેલના હવાલે કરેલ છે।